વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા એટલે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અથવા તો કે રિપીટર એક્ઝામ 2026 ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને આજે લગભગ મિનિમમ 11 થી 12 વાલીઓના એવા મારા ઉપર કોલ આવ્યા છે કે સર અમે અમારી સ્કૂલની અંદર ફોર્મ ભરવા માટે ગયા હતા અને ત્યાંથી અમને એવું કીધું બે વિષયમાં નાપાસ હોય તો જ એક્ઝામ આપી શકાય નકર એક્ઝામ ન આપી શકાય। શું વિદ્યાર્થીઓ તમને પણ કોઈ જગ્યાએથી આવી ખોટી માહિતી મળી છે? તો વિદ્યાર્થીઓ તમારે એક જ કામ કરવાનું છે, એ શિક્ષક કે જે કોઈ પણ તમને ફોર્મ ભરવાની ના પાડે છે નકલ એક જ વસ્તુ તમારે કહેવાની છે કે આ પરિપત્ર 2024 થી ચાલતો આવે છે, આ નિયમ જે છે એ 2024 થી આવી ગયો છે અને જો 2026 માટેનો પણ પરિપત્ર જોવો હોય તો જીએસસીબી ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે અહીંયા જોઈ શકો છો પરિપત્ર અને ત્યાં સ્પષ્ટ ભાષામાં લખ્યું છે કે જે વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા 2026 નું ફોર્મ ભરેલું હતું એ પાસ હોય, ફેલ હોય, કોઈ એક વિષય, બે વિષય કે જેટલા પણ વિષયની એક્ઝામ આપી હોય ફરીથી એક્ઝામ આપી શકે છે। એટલે કે બેસ્ટ ઓફ ટુ મેથડ એક જ રિઝલ્ટ બનવાનું છે અને વિદ્યાર્થી મિત્રો એના આધારે તમારે કોલેજમાં એડમિશન લેવાનું છે। તો જો તમે પણ આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની અંદર બેસ્ટ પરિણામ લાવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અથવા તો રિપીટર એક્ઝામ માટેની સ્પેશિયલ બેચ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં, ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં। વિદ્યાર્થીઓ આખા ગુજરાતની અંદર એકમાત્ર સંસ્થા કેમિસ્ટ્રી બાય નિમેશ સર કે જ્યાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની બેચ સેપરેટ ચલાવવામાં આવે છે। એટલે તમે જે મીડિયમની અંદર છો એ જ મીડિયમમાં પ્રોપર એજ્યુકેશન તમને મળવાનું છે। વિદ્યાર્થીઓ આપણે કોઈ જગ્યાએ એડમિશન લઈએ તો સૌથી પહેલા એ જોવાનું હોય કે પ્રોપર 11-12 સાયન્સ માટે કઈ ટીમ કામ કરે છે, વર્ષોનો એક્સપિરિયન્સ કોનો છે અને વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં હાઈએસ્ટ રિઝલ્ટ એમની બેચમાંથી, પેડ બેચમાંથી કોણે પ્રોડ્યુસ કરેલા છે। તો વિદ્યાર્થીઓ જો તમે પણ ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડા માંગતા તો અત્યારે જ કોન્ટેક્ટ કરો 88 66 6 055 48 ઉપર।